બે દિવસ પહેલા ભાજપના જ સભ્યો વચ્ચે બબાલ થઈ અને દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મોકૂફ રહી। હવે ચૂંટણી અધિકારી ડીએન કાછડ બીમાર પડી ગયા અને ચૂંટણી ફરી મોકૂફ રખાઈ છે। જો કે આ 3 દિવસમાં બે સગર્ભા સભ્યોએ રજળપાટ કરવાનો વારો આવ્યો। નેતાઓની સત્તા માટેની આ લડાઈમાં જાણે કે માનવતા ભૂલાઈ ગઈ। પ્રસ્તુતિનો સમય થઈ ગયો છે એવા સમયે એક સગર્ભાએ રજળપાટ કરવાનો વારો આવ્યો છે, જે સમયે સૌથી વધુ આરામ અને શાંત વાતાવરણની જરૂર હોય છે। એવા સમયે રાજકીય ઘોંઘાટ અને તણાવમાંથી પસાર થવું પડી રહ્યું છે। આ દ્રશ્યો અને સ્થિતિ જોઈને લોકમુખે એવી ચર્ચા છે કે નેતાઓ થોડી શરમ કરો। વાત જાણે એમ છે કે દિયોદર તાલુકા પંચાયતમાં 22માંથી કોંગ્રેસના 12 અને ભાજપના 10 સભ્યો ચૂંટાયેલા છે। 25 મેએ ચૂંટણી થવાની હતી, પરંતુ સભામાં ભાજપના જ 2 સભ્યો વચ્ચે બોલાચાલી થતા ચૂંટણી મોકૂફ રખાઈ। હવે બુધવારે 11 વાગે ફરીથી ચૂંટણી યોજાવાની હતી, પરંતુ 11:30 વાગ્યા સુધી અધિકારી પહોંચ્યા જ નહીં, એટલે સમય બપોરના 3 વાગ્યાનો નક્કી કરાયો। કારણ એવું અપાયું કે અધિકારી સાહેબ બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ કરાયા છે। આ તરફ કોંગ્રેસના સભ્ય અને સગર્ભા મહિલાએ સવાલ કર્યો કે આ સ્થિતિમાં હું હાજર રહી શકતી હોઉં તો અધિકારી કેમ નહીં? 27 તારીખ 11 વાગ્યાનો ટાઈમ આપેલો હતો। અમે 11 વાગે હાજર રહ્યા તો એમને કહ્યું કે કોઈ બીમારીના કારણોસર 3 વાગ્યાનો ટાઈમ આપેલ છે, તો અમે 3 વાગ્યા સુધી બેસી રહ્યા। 3 વાગે પણ અમે હાજર રહ્યા અને એમને કહ્યું કે આજે પણ ચૂંટણી રદ કરવામાં આવી છે અને તારીખ તમને ઘરે ગયા પછી આપવામાં આવશે। એમને તારીખ કાંઈ હજી આપી નથી અને એમને ખાલી થોડીક બીમારીના કારણોસર પાલનપુર ખસેડવામાં આવ્યા હતા અને હું તો ગર્ભ છું, મારા કરતાં પણ એની તકલીફ કાંઈ વધારે ના કહેવાય। આ ચૂંટણી અધિકારીને ખરેખર બદલવાની જરૂર છે, સસ્પેન્ડ કરવાની જરૂર છે, નવા અધિકારીને નિમણૂક કરવાની જરૂર છે અને ચૂંટણી કરવાની પણ નવી ચૂંટણીની તારીખ લાવવાની જરૂર છે। નવી ચૂંટણીની તારીખ આવશે, તમે હાજર રહેશો? હા, હું હાજર રહીશ। તે દિવસે પણ હું હાજર જ રહીશ। કેટલી તકલીફ પડી 25 તારીખે અને આજે? તકલીફ તો ઘણી પડી, બેસવામાં, સીડીઓ ચડવામાં, સીડીઓ ઉતરવામાં ઘણી તકલીફ પડી, પણ હું સહન કરીશ। કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પણ આ હાઈ વોલ્ટેજ ડ્રામા વખતે કોંગ્રેસના સભ્યોની સાથે જોવા મળ્યા। 3 વાગ્યાનો સમય જાહેર કરાતા જ સગર્ભા મહિલાને કચેરીમાં જ આરામ કરવાની વ્યવસ્થા કરવી પડી। આ તરફ કોંગ્રેસના નેતાઓએ ડીડીઓને રજૂઆત કરવા ગયા, પરંતુ તેઓ પણ કામથી બહાર હોવાનું જાણવા મળ્યું। જો કે જ્યારે 3 વાગ્યા ત્યારે પણ અધિકારી હાજર ન રહ્યા અને ચૂંટણી ફરીથી મોકૂફ જાહેર કરાઈ। કે આપણા જે અધ્યક્ષી અધિકારી શ્રી છે એમને થોડું વધારે મેડિકલ કારણોસર અને તબિયત વધારે ખરાબ હોવાથી પોતે હાજર રહી શકેલ નહીં અને અધ્યક્ષી અધિકારી શ્રી હાજર ના હોય તો સભા કન્ડક્ટ ના થઈ શકે। એના પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો, તો અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે। કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉપલી કક્ષાથી મળશે એ આપ તમામને જાણ કરીશ। નવો એજન્ડા કાઢવામાં આવશે? એજન્ડા આને માટે કોઈ એજન્ડા ના હોય, નિયમો પ્રમાણે અમને જે પણ સૂચના મળશે એ આપને જાણ કરીશું। ચૂંટણી અધિકારી અત્યારે ક્યાં છે? સિવિલ હોસ્પિટલ પાલનપુર છે, ક્યાં એડમિટ? અત્યારે પોતે મેડિકલ હોસ્પિટલની અંદર એડમિટ છે એવા મને સમાચાર છે, બીજું આગળની મને કોઈ માહિતી નથી। એના માટે હું અત્યારથી કહી ના કહી શકું। જે નવીન સૂચના આવશે આપ મિત્રો સાથે શેર કરશો। 2 દિવસથી તાલુકા પંચાયત બંધ છે, લોકો હેરાન થઈ રહ્યા છે। ના, એવું કોઈ ધ્યાને આવ્યું હોય તો મને જણાવજો। બધાને કોઈ એના માટે કોઈ પ્રશ્ન નથી। મેં અત્યારે બેસી 100 દાખલા સહી કર્યા છે, બરોબર? એનો કોઈ પ્રશ્ન છે જ નહીં। સાહેબશ્રી તો કહી રહ્યા છે કે કોઈને હેરાનગતિ નથી થઈ। હવે નવી તારીખ અને સમય જાહેર થશે। એવું નથી કે માત્ર કોંગ્રેસના સભ્ય અને સગર્ભા હેરાન થઈ રહ્યા છે, ભાજપમાંથી ચૂંટાયેલા એક સગર્ભાને પણ રજળપાટ કરવો પડી રહ્યો છે। જ્ઞાનીબેન ઠાકોરે આ મામલે અધિકારીઓ અને ભાજપ પર પ્રહાર કર્યા। ગુજરાત માટે કાળા દિવસો કોઈ હોઈ શકે નહીં। અમારી એક બેન કે જે પ્રેગ્નેન્ટ છે એને આજ ડિલિવરી હતી, છતાં પણ મેડિકલ ડૉક્ટરોની હાજરીમાં કે ડૉક્ટરોની સેવામાં રહીને એમ્બ્યુલન્સ સાથે એ 11 વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધી આજે સભાખંડની અંદર છે। એ ભારતીય જનતા પાર્ટી મહિલાઓની સુરક્ષાની વાત, મહિલાઓના સન્માન માટેની વાત, મહિલાઓની સશક્તિકરણની વાત અને મહિલાઓ માટે ખૂબ એમના જે ભાવુક ભાષણ સાંભળો ત્યારે આપણને એમ લાગે ને અત્યારે જે દાખલો જુઓ તો એક બેનને ડિલિવરી આવવાની છે, એમના ઉપર પણ એમને દયા નથી આવી। હું ચૂંટણી અધિકારીઓ એમને કહેવા માગું છું
રાજ્યના વહીવટીતંત્રને કહેવા માગું છું અને જે એમના ઓથોરિટીના ખરાબ બધું આ કૃત્ય કરવાવાળાને કહેવા માગું છું કે તમારે ઘરે બેન છે, તમારે ઘરે દીકરી છે, તમારે ઘરે પણ કોઈ મહિલાને ડિલિવરી હશે અને એ ટાઈમે આ જે આ બેન માટે તમે જે અત્યાચાર ગુજાર્યા એ તમને કેટલા અંશે વ્યાજબી લાગે છે અને કદાચ આ જગ્યાએ તમારી બેન દીકરી હોત તો તમને કેવી વેદના થોત. એટલે આ ભાજપના જે એના મળતિયાઓ અને હું માનું છું ત્યાં સુધી ધી બ્યુરોક્રેસી વહીવટીતંત્ર કહેવાય એ લોકોનો પગાર લે છે માલિકીની ભેટી, એવું વર્તન ત્યાં થઈ રહ્યું છે. નવી તારીખ જાહેર નથી કરાઈ, શું હાઈકોર્ટમાં જશે? હા, અમે જે પ્રાંત અધિકારી છે એના સામે પણ હાઈકોર્ટમાં જઈશું. જેણે ચૂંટણી તારીખ નક્કી નથી કરી અને જે ઓથોરિટી છે એના માટે કરીને જે કાયદાકીય અમારે લડાઈ લડવાની થાય એ અમે લડી અને ચૂંટણીની તારીખ હાઈકોર્ટમાં નક્કી કરાવીશું. અમારા લોકો ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી છે એના માટે પણ લડીશું અને એ ગમે એટલા કાવતરા કરે, ગમે એટલા પ્રયત્નો કરે, પણ અમારા કાર્યકરો મજબૂત છે. ચૂંટણી અધિકારી ખોટા નાટક કરીને દાખલ થયા છે, પણ ભગવાન ઉપર દેખે છે. આ બેનો આવી ગરમીમાં 45 ડિગ્રીમાં તમે દેખ્યું છે વિડીયા કે કઈ ગરમીની અંદર કઈ પીડામાં આજે અધિકારીઓ એસી ચેમ્બરમાં સિવાય રહી નથી શકે, ત્યારે આવી બહેનો આવી ગરમીમાં નીચે પથારીઓ કરીને ઊંઘવું પડ્યું છે. 9મો મહિનો ચાલે પૂરો થઈ ગયો અને પ્રસૂતિની પીડા હોય તોય આવી હેરાનગતિ કરવામાં આવે એ કે લોકશાહી માટે સારું નથી. આ તરફ ભાજપે કોંગ્રેસના આરોપો પર પલટવાર કર્યો અને કોંગ્રેસના કાળમાં થયેલી સત્તાની સોગઠાબાજીને યાદ કરાવી. હું એમને યાદ કરાવવા માંગુ છું કે આ તમારી એ જ કોંગ્રેસ છે કે જ્યારે ચંદુભાઈ ડાભી સ્પીકર તરીકે બેઠા હતા અને સુરેશભાઈ મહેતાના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને એમની વિશ્વાસ મતમાં સાબિતી થઈ હતી હકારાત્મક રીતે અને મત જીતી ગયા હતા, ત્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ ત્યાં કાચ તોડ્યા, કુંડા તોડ્યા, માઇક ફેંક્યા અને ફાઇલો ફેંકી અને કોંગ્રેસના સ્પીકરે એવો રિપોર્ટ કર્યો કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી ગઈ છે. એમણે રાજ્યપાલને ભલામણ કરી વિધાનસભાનું વિસર્જન કરવાની અને રાજ્યપાલે તાત્કાલિક વિધાનસભાનું વિસર્જન કર્યું. ભારતીય જનતા પાર્ટી એની સામે સુપ્રીમમાં ગઈ, પરંતુ રાજ્યપાલે એ પહેલા વિસર્જન કરી નાખ્યું. મને લાગે છે કે લોકશાહીની હત્યા આનાથી મોટી કોઈ પણ હોઈ ના શકે. કોંગ્રેસ જેમ વાઘ લોહી ચાખી ગયો હોય એમ વારંવાર એ લોકશાહીની હત્યા કરવા ટેવાયેલી છે. અહીંયા જ્યારે થોડું વાતાવરણ ખરાબ હતું તો એ દિવસે ચૂંટણી પોસ્ટપોન કરીને 27મી મે રાખવામાં આવી છે.